જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ અને મંગળ દોષ હોય છે એને જીવનમાં ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિના અભ્યાસ, કારકિર્દી, પ્રેમ સંબંધ અને લગ્ન સંબંધમાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે એવી માન્યતા સૈકાઓ જૂની છે. આના કારણે અનેક યુવક યુવતીઓના જીવન બરબાદ થયા છે. શ્રદ્ધાની વાત કરું, 12મા ધોરણ સુધી તો એ ખૂબ જ સારા માર્ક લાવતી હતી, પણ 12માના ટેન્શનમાં એને પોતાનું ભવિષ્ય જાણવાની ઉત્કંઠા થઈ એટલે એને એક જ્યોતિષીનો સંપર્ક કર્યો. જ્યોતિષીએ એને કહ્યું કે તને કાલસર્પયોગ, વિષયોગ અને રાહુ છે એટલે જીવનમાં કોઈ જ કાર્યમાં ક્યારેય સફળતા નહીં મળે. એટલું જ નહીં પણ તારા લગ્ન મોડેથી પણ માંડ થાય તો થાય. આ જાણકારીએ શ્રદ્ધાના ભવિષ્યને બગાડી નાખ્યું. શ્રદ્ધાના મનમાં સતત એ જ વિચારો ઘૂંટાતા ગયા કે મને કાલ સર્પયોગ, વિષયોગ હોવાથી જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મળશે નહીં. આ વિચારો એના મનમાં ઊંડા અને ઊંડા ઉતરતા ગયા અને એને શ્રદ્ધા આજે છે એ બનાવવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે. યાદ રાખો, તમે જે આજે વિચારો છો એ જ તમારી આવતીકાલ છે. શ્રદ્ધા મેડિકલમાં તો ન જઈ શકી, પણ ફાર્મસીમાં ત્રીજી ટ્રાયલે પણ હજી એ ડિગ્રી મેળવી શકી નથી. શ્રદ્ધા જો જ્યોતિષી પાસે ન ગઈ હોત અને કાલસર્પયોગ કે વિષયોગ વિશે જો એને ન જાણ્યું હોત તો કદાચ એનું ભવિષ્ય સાવ જુદું જ હોત. કારણ આવા યોગો મુસ્લિમો, ઈસાઈઓ કે પછી યહૂદીઓને પણ કેમ ન હોય? એમને નથી થતા કે નથી નડતા આવા યોગો, કારણ એ લોકો આમાં માનતા નથી. એટલે આ બધી વાતોમાં કોઈ તથ્ય નથી. શ્રદ્ધા જેવા લોકોએ જ્યોતિષીઓની વાતમાં પડ્યા વગર અને જાપ કે પાઠ કરાવવામાં પડ્યા વગર ડિપ્રેશનની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ, જેથી પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકાય. યાદ રાખો, તમારું ભવિષ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ જોજનો દૂર બેઠેલા ગ્રહોના હાથમાં નથી, પરંતુ એ નક્કી કરે છે તમારા પોતાના વિચારો અને તમારું પોતાનું વલણ. નમસ્કાર.